સમાજ ઉજળો હોય ને તો ઈ કહું તમને, મારા બાપા મને એવું કહેતા 95-98 સાલમાં મારા બટન આમ ખુલ્લા હોય ને એટલે આમ કે મારી દે, તેમ કે બટન તૂટલું છે તો કે સાપ માર, અને એવી રીતે મેકલતા. કેમ ખબર છે? કારણ કે એ સમય એવો હતો, આપણે નીકળવી અને કોઈ બીજી જ્ઞાતિનો માણસ હોય ને બટન ખુલ્લા પાડી જાય એટલે પેલા 2 લાફા મારે આમ, અને પછી એ પૂછે ખબર નથી પડતી બટન વાંખવાનું કેવો છો તો કે આ કોળી, બીજો ફરીને ઠોકે. આવો સમય હતો. ત્યાર પરસોત્તમભાઈ એટલે બોમ્બે થી આવ્યા અને એમને અહીંયા પાવડાનું નિશાન રાખ્યું ને એક પાર્ટી અલગ બનાવી અને અપક્ષમાં જીત્યા. અને જીત્યા એવા સમાજ માટે થઈને એમને જે બલિદાન આપ્યું છે એ કોઈ આપ્યું નથી. અત્યારે માયક પકડીને સીધા મંડી જવી છે ને ભાઈ બધાને આવડે. પેલા બલિદાન દેવું પડે કંઈક. આ વિસ્તારમાં, મારા વિસ્તારમાં વિજય બારૈયા જયારે વિજય બારૈયા મેં એવું કીધું બુલેટ કોળી સેના લખ્યું હતું એટલે મેં કહ્યું ભાઈ તારે ત્યાં ચીકલી સેના છે, હજે હાલમાં છે પૂછ જોઈએ. પછી ભાઈ એટલું સંગઠન મજબૂત કર્યું જયારે કોળી કોઈ ઓળખતા નતા. આ વિસ્તારની વાત કરું, તારાપુર સાહેબ, એ ભાઈ એટલું સંગઠન કર્યું ને કે 5 કિલોમીટર લાંબી રેલી કાઢી હતી, પહેલી ફર્સ્ટ. આને બલિદાન કહેવાય. એવા માણસને તમે અહીંયા બોલાવીને અને હેઠે બેહારો છો, કોઈને બતાવવા નથી દેતા, કોઈને મોઢે નથી દેખાવા દેતા, આટલું બધું અપમાન કરવાનું ખોટું લાગ્યું હોય. બલિદાન બહુ દીધેલા છે. એવા માણસોને તમે હેઠે બેહાડી દીધા એમ બોલાવી. સોલંકી પરિવારે બલિદાન આપેલું છે. પછી આપણે બટન ખુલ્લા રાખીને રખડતા થયા છીએ. એમના ગુણ ભૂલાય નહીં એટલે એમને પૂછાય. બધા ભીષ્મ પિતા બાપજી શું કામ કહે છે એટલે આપણે કંઈક પૂછવું પડે. મારે મારા બાપાને મારે અત્યારે છે નહીં, પણ મારો છોકરો કંઈક કરવાનો હોય એટલે મને પૂછે ને કે બાપા આમ કરું કે ના કરું. સારા કપડાં લેવા જવું હોય તો પૂછે આપણને, બરાબર? તો તમારે આખો સમાજ ભેગો કરવો તો તમે ભીષ્મ પિતા ના પૂછો યાર, ખોટું તો લાગે ભાઈ, સમજ્યા? અને એમાં તે તમે પાછા આ બોલાવીને હેઠે બેહાર્યા અને માયક ના આપ્યા, 2 મિનિટ વાત કરવાય ના આપી. ભાઈ શું તમારે કહેવાનું છે ઈ કહો. અને તમારા ભજન જ સંભળાવા હતા અને ડાયરો જ નાખવો હતો, લખી નાખવું હતું કે ભાઈ ડાયરો હશે, જેને આવવું હોય ને આવજો, તો તમને સમજણ પડે. તો એટલું પબ્લિક ના ભેગું થાય. કરો લો ડાયરો ના થાય એવી રીતે. આ તો બધાને કહેવું હતું કે ભાઈ સમાજને અમુક જગ્યાએ હજે અમુક ગામડા છે અહીંયા હજે અન્યાય થાય જ છે એટલે એ કે જણાવવા આવ્યા હોય એ તમારે સાંભળવાનું આવે. ઘરના માયક પકડીને ના મંડી જવાય ભાઈ. અને તમે તો એટલે ગુજરાતભાઈ માયક ના આપ્યું યાર, ચિરાગભાઈ ના આપ્યું,